મહત્વના સમાચાર પાટણથી મળી રહ્યા છે. પાટણમાંથી ઝડપાયેલા લાલચંદન મામલે ડીવાયએસપીએ મોટું નિવેદન આપ્યું છે. આંધ્રપ્રદેશના તિરુપતિથી લાલચંદનની ચોરીનું પગેરું પાટણ પહોંચ્યું છે. પાટણ, બનાસકાંઠા અને મહેસાણાના 3 ઇસમો દ્વારા આ ચંદનની ચોરી કરી પાટણ લવાયું હતું. આંધ્રપ્રદેશમાં થયેલા લાલચંદનની તસ્કરી મામલે ચંદન ચોરોને પકડતા ચંદનનો જથ્થો ઉત્તર ગુજરાતના પાટણમાં મોકલાયો હોવાનું ખુલ્યું છે. મહેસાણાનો હંસરાજ જોશી, પાટણનો પરેશ ઠાકોર અને ડીસાનો ઉત્તમ સોની લાલચંદન પાટણ અને બનાસકાંઠા લાવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. પાટણમાંથી ઝડપાયેલા લાલચંદનનો જથ્થો એશિયાઈ દેશોમાં મોકલવાનો હોવાનું પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો, આ સીધા દ્રશ્યો છે. આ લાલચંદનની ચોરી કરનારા ચોર આખરે આંધ્રપ્રદેશમાં જે ચોરી થઈ હતી તે ચંદન ગુજરાતના પાટણમાંથી ઝડપાયું છે. આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે આંધ્રપ્રદેશ પોલીસ અને અહીં પાટણની સ્થાનિક પોલીસે 3 ઇસમોની ધરપકડ કરી છે, જેના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જે આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લામાંથી લાલચંદનની ચોરીનું પગેરું પાટણ પહોંચતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પાટણ અને બનાસકાંઠા, મહેસાણાના 3 ઇસમોની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે. આંધ્રપ્રદેશમાં થયેલ લાલચંદન તસ્કરી મામલે ચંદનચોરોને પકડતા ચંદનનો જથ્થો ઉત્તર ગુજરાતના પાટણમાં મોકલ્યો હોવાનું જાણવા મળ્યું છે. આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે આ મહેસાણાનો હંસરાજ જોશી, પાટણનો પરેશ ઠાકોર અને ડીસાનો ઉત્તમ સોની લાલચંદન અહીં ઉત્તર ગુજરાત સુધી લાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. Good evening. I am MD Sharif, DYSP, Special Task Force Red Sanders from Tirupati. So, on information yesterday night, with the help of our Patan Police Superintendent Sahab and other DSP inspectors and SIs, we have got this Uttam Kumar and Hansiraj Pareshji. These 3 people involved in transportation, illegal transportation of red sanders, which is very offensive under Forest Act. So, basing on the information from our local sources, we informed to the local police, and with the help of the local police, we detained all the 3 persons who involved in this red sanders. After detention, we interrogated them. After interrogation, they revealed that the red sander logs were kept in this dockyard. So we came here and verified there are near 155 red sander logs are there. They are around 4.5 tons of weight, and it costs nearly 2 crores of property. So we have to interrogate them further. So today we are going to produce them before the court of Patan. Then we will take him to Tirupati for further investigation. Thank you. कुल कितना चंदन चोरी हुआ था जिसकी वहाँ पे पर्दाफाश हुआ? What? वहाँ पे कितना चंदन चोरी हुआ था? No, it's a vast area. Oh, no one can tell that. So we are curtailing all the activities, and we are moving anywhere in India. So we are also probing everything. Okay? From Tirupati, Andhra Pradesh. Sir, Hindi.